નમસ્કાર। નજીકના દિવસોમાં હોળી ધૂળેટીનો ભવ્ય તહેવાર આવી રહ્યો છે। તમને ઓછું ગમે પણ છતાંય મારે કહેવું છે કે હોળી કરવાની છે, ભડકો નથી કરવાનો। આવું એટલા માટે કહેવું પડે છે કે જૂના કાળની પરંપરા ગાયના ગોબરમાંથી બનેલા છાણા અથવા આ પ્રકારના લાટામાંથી આપણે હોળી કરનારા લોકો એ શહેરીકરણના કારણે આપણે લાકડા, કચરું અને સોસાયટીનો ઉતાર નિતાર સળગાવતા થયા। આનાથી હોળીની પરંપરા ખલાસ થઈ, ઉત્સવ પાછળનો લોજિક ખલાસ થયો અને 25 વર્ષથી ઉછરેલું ઝાડ કપાય, સાથે સાથે ઝાડ કાર્બન ડાયોક્સાઇડ છોડે સળગ્યા પછી, એટલે પ્રકૃતિને ખૂબ નુકસાન થાય। મારી સાથે રમેશભાઈ રૂડાણી છે, કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ। આ સંસ્થાએ એક સરસ મજાની પહેલ કરી કે શહેરીકરણના કારણે જો આપણી સમસ્યા હોય કે છાણાઓ ક્યાંથી લાવવા, તો રમેશભાઈ રૂડાણી, એમની ટીમ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એમની બહેનો, એમના યુવાનો એ ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં છાણા સ્થાપે અને એ થપાયેલા છાણા એ આપણે હોળીમાં ઉપયોગ કરી શકીએ, આપણને હોમ ડિલિવરી મળે અને નજીવી કિંમતથી આપણને મળે। અને સુરતની અંદર, અમારા સુરતની ગૌરવ અને શાન કહી શકાય એવા મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ કરતા વધારે સમયથી સુદામા ચોકની અંદર હોળીનું આયોજન, આમ તો 15 વર્ષ જેટલો સમય થયો કે સુદામા ચોકની અંદર કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય, દિવ્ય અને આદર્શ હોળીનું આયોજન થાય। મારી આપ સૌને પ્રાર્થના સાથે વિનંતી છે કે આવો આપણે હોળીના દિવસે સુદામા ચોક પરિવાર સાથે મળીએ, નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધાને લાવીએ। અને આ આદર્શ હોળી એટલા માટે છે કે આ સરસ મજાની એક કીટ તમને દેખાશે, જેની એક ટોકન કિંમત નક્કી કરેલી છે। એ રમેશભાઈની ઓફિસે ABC 2માં ગ્રાઉન્ડ ફ્લોરમાં G52માં આ કીટ મળે। આ કીટની અંદર કપૂર હોય, ગુગળ હોય, તલ હોય, ગાયનું ઘી હોય, આદર્શ હોળીમાં જે પદાર્થો નાખી શકાય, હવનની, યજ્ઞની સામગ્રી, એ બધું જ આ કીટમાં હોય। આ પ્રકારના લાટા રમેશભાઈ પાસેથી મળશે અને તમામ ગૌશાળાઓનું સંકલન કરીને રમેશભાઈ આ સરસ મજાનું છાણાનું અને લાટાનું આયોજન કર્યું છે। અને આ કરવાથી ગૌશાળા અને ગાય એ આત્મનિર્ભર બનશે। જેને જગતની માં કહીએ છે ને, એ આત્મનિર્ભર છે જ ઓલરેડી, પણ આપણે પદ્ધતિ ચૂક્યા છીએ ને, એટલા માટે આ વ્યવસ્થા ઊભી થઈ છે। આવો 2025ની આ હોળી એ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સાથે ઉજવીએ અને હોળી એ સંઘે શક્તિ કલે યુગે આ વાક્યને સાર્થક કરવા માટેનો તહેવાર છે। એટલે સોસાયટી વાઇઝ હોળી ન થાય તો ચાલે। મારી મોટા વરાછાની તમામ સોસાયટીઓના પ્રતિનિધિઓને વિનંતી છે કે સુદામા ચોકની આ હોળીમાં આપણે નિમિત્ત બનીએ। નીચે સરસ મજાનું આ સંસ્થા કેટલી કાળજી રાખે છે કે રોડ તૂટે નહીં, ખાડો ન પડે, એટલા માટે માટીનું એક થર રાખે ને એના ઉપર હોળી પ્રગટાવે। વધુ ન કહેતા આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા માટે મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના અને વિનંતી છે। જય ગૌ માતા।